આજે ધોરણ 10 સાયન્સ લેક્ચર નંબર 2 આપણે રાસાયણિક સમીકરણોનું સંતુલન કેવી રીતે કરવું એ સંપૂર્ણપણે શીખીશું. સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરની શરૂઆતમાં સૌપ્રથમ આવે છે અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય. હવે એવું સમીકરણ કે જેના પ્રક્રિયકો અને નિપજો બંને તરફ પ્રક્રિયામાં જે ભાગ લેતા તત્વો છે એના પરમાણુની સંખ્યા અલગ અલગ હોય, તો એવા રાસાયણિક સમીકરણને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીશું. ફરી વખત, એવું રાસાયણિક સમીકરણ કે પ્રક્રિયકો અને નિપજો તરફ પ્રક્રિયામાં ભાગ લેતા તત્વોની સંખ્યા વિભિન્ન હોય, જુદી જુદી હોય, તો એવા સમીકરણને અસમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય. ઉદાહરણ છે, જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ઉદાહરણ કંઈક આપણે આ રીતે લખેલું છે. આ જે ઉદાહરણ લખેલું છે એ અસમતોલિત રાસાયણિક સમીકરણનું ઉદાહરણ છે. મેગ્નેશિયમ પ્રક્રિયકોની તરફ એક, એવી જ રીતે નિપજોની તરફ મેગ્નેશિયમના એક પરમાણુ, તો પ્રક્રિયકો અને નિપજો બંને તરફ મેગ્નેશિયમ તત્વના પરમાણુ સરખા છે. ચલો ઓક્સિજન અણુની વાત કરવામાં આવે તો પ્રક્રિયકોની તરફ O2 મતલબ એક ઓક્સિજન, એની સાથે જોડાયેલો બીજો ઓક્સિજન. ઓક્સિજનના બે પરમાણુઓ છે, ઓક્સિજન તત્વના બે પરમાણુઓ છે. તો સામે તમે નિપજમાં જોશો તો MgO માત્ર ને માત્ર એક જ ઓક્સિજનનો પરમાણુ છે. તો મેગ્નેશિયમ તત્વના પરમાણુઓ પ્રક્રિયક અને નિપજની તરફ સરખા હતા, પરંતુ ઓક્સિજનની વાત કરવામાં આવે તો પ્રક્રિયકો તરફ ઓક્સિજન 2 હતા, જ્યારે નિપજોમાં ઓક્સિજન 1 હતો. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે અસમતોલિત રાસાયણિક સમીકરણ કહીશું, અથવા માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહી શકાય. વિસ્તારપૂર્વક માહિતી એક નાના એવા કોષ્ટકમાં આપેલી છે કે મેગ્નેશિયમ તત્વના પરમાણુઓ પ્રક્રિયકો તરફ 1 છે, નિપજોની તરફ પણ 1 છે. મતલબ કે મેગ્નેશિયમ છે એ બંને બાજુ સમતોલિત અવસ્થામાં છે, પરંતુ વાત આવે છે ઓક્સિજનની કે જે પ્રક્રિયકમાં 2 છે અને નિપજમાં 1 છે. તો આ જે સમીકરણ છે એને તમે માળખાકીય રાસાયણિક સમીકરણ પણ કહી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે, દળ સંચયનો નિયમ લખી ટૂંકી સમજૂતી આપો. બહુ ઇમ્પોર્ટન્ટ વિજ્ઞાનની અંદર આ નિયમ છે. નિયમ એવો છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન પણ થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. તમે આગળ અસમતોલિત સમીકરણ જોયું તો એ અસમતોલિત હતું, તો એના પરિણામે ઓક્સિજનની સંખ્યા વિભિન્ન હતી, માટે આપણે એ સમીકરણને અસમતોલિત સમીકરણ કીધું. પણ વાસ્તવમાં આવું અસમતોલિત સમીકરણ, અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા શક્ય નથી. તો આ દળ સંચયનો નિયમ આપણને એ જ શીખવાડે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન પણ થતું નથી કે તેનો વિનાશ પણ થતો નથી. આથી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. મતલબ કે વાસ્તવમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે એ સમતોલિત જોવા મળશે. પ્રક્રિયકો અને નિપજો તરફ પ્રક્રિયકો અને નિપજના ભાગ લેતા જે તત્વો હશે એ તત્વોની સંખ્યા સમાન હશે. ખાસ યાદ રાખજો, સંખ્યા સમાન હશે. એક ઉદાહરણ આપેલું છે, જ્યારે ઝીંકની પ્રક્રિયા H2SO4 સાથે થાય ત્યારે ZnSO4 બનાવે છે. જે આ ઝીંક છે એ H2SO4માંના સલ્ફેટ સાથે જોડાય છે અને ZnSO4 બનાવે છે, અને આ હાઇડ્રોજન છે એ છૂટો પડે છે, તો એ આપણને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મળે છે. હવે તમે જુઓ, આ પ્રક્રિયકો છે, પ્રક્રિયકો તરફ ઝીંક કેટલા છે? 1. તો નિપજોમાં પણ ઝીંક કેટલું છે? 1.
હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન તત્વના પરમાણુ પ્રક્રિયક તરફ કેટલા છે? 2 હાઇડ્રોજન પરમાણુ. તો એવી જ રીતે નિપજમાં પણ કેટલા છે? 2 હાઇડ્રોજન પરમાણુ. સલ્ફરની વાત કરવામાં આવે તો પ્રક્રિયકની તરફ 1 સલ્ફરનો પરમાણુ, તો નિપજની તરફ પણ તમે માત્ર 1 જ સલ્ફરનો પરમાણુ જોઈ શકો છો. તો સામે ઓક્સિજન પણ 4 ઓક્સિજન પરમાણુ અહીંયા, તો 4 ઓક્સિજન પરમાણુ અહીંયા. મતલબ કે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ ભાગ લેતા જે તત્વો છે એ તત્વોની સંખ્યા સમાન છે. તો આ સમીકરણ દ્વારા આપણે દળ સંચયનો નિયમ સમજાવી શકીએ. નેક્સ્ટ આવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ અસંતુલિત અવસ્થામાં આપણને આપેલી છે, તો એને આપણે સંતુલિત કેવી રીતે કરી શકાય? તો એના 4 સ્ટેપ આવે છે. એ 4 સ્ટેપને તમે ફોલો કરો તો કોઈ પણ અસંતુલિત રાસાયણિક સમીકરણ તમને એક્ઝામમાં પૂછેલું હોય તો એને તમે સંતુલિત કરી શકો છો. પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે 10 નંબરનો. બુકની અંદર એક એફીની પ્રક્રિયા H2O સાથે થઈ Fe3O4 અને H2 બને છે. આ સમીકરણ છે એને સંતુલિત કરવાનું કીધું છે. તો આપણે સોપાન વાઇઝ જોતા જઈએ. ખાસ તમે કોપી પેન લઈ અને લખતા રહેજો. માહિતી તમારી સ્ક્રીન ઉપર દર્શાવેલી છે. સોપાન 1. સૌપ્રથમ જે પણ રાસાયણિક સમીકરણ આપેલું છે એ સમીકરણમાં તમારે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ બોક્સ બનાવવાના છે. સોપાન 1 બહુ સરળ છે. માત્ર તમારે શું કરવાનું છે? એક સિમ્પલ બોક્સ બનાવવાના છે. પ્રશ્ન થાય કે બોક્સ બનાવવાનું રીઝન શું? બોક્સ બનાવવાનું મુખ્ય રીઝન છોકરાઓ એ છે કે આ બોક્સની અંદર તમારે કોઈ જ ફેરફાર કરવાનો નથી. જે આપેલું છે તમને, જે રકમમાં આપેલું છે, આ રકમ છે, આ રકમ આપેલી છે, તો રકમના દરેક સંયોજન પર તમારે બોક્સ બનાવવાનું છે. આ બોક્સનો મતલબ છે બોક્સની અંદર તમારે કાંઈ જ ફેરફાર કરવાનો નથી. એ બોક્સ એઝ ઇટ ઇઝ રાખવાનું છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન. જે પણ ફેરફાર કરવાનો થશે એ ક્યાં થશે? આ બોક્સની બહાર. બોક્સની બહાર એ ચાહે પ્રક્રિયક તરફ પણ હોઈ શકે, ચાહે નિપજની તરફ પણ હોઈ શકે. એ પણ ફેરફાર ક્યાં કરવાનો છે? બોક્સની બહાર. ઓકે. સોપાન 1માં તમે બોક્સ બનાવશો. એના પછી આવે છે સોપાન 2. હવે અસંતુલિત સમીકરણ જે છે એમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવવાની છે. તો જસ્ટ મેં સમીકરણ જે છે એ ઉપર લખેલું છે, પેજ ચેન્જ થયું એના હિસાબે જોઈ શકો છો તમે. હવે પ્રક્રિયકોની તરફ Fe કેટલા છે? 1. હાઇડ્રોજન, તો હાઇડ્રોજન કેટલા છે? H2, મતલબ કે 2 હાઇડ્રોજન છે. ઓક્સિજન કેટલા છે? H2O, તો H2Oમાંનો 1 ઓક્સિજન, તો 1 ઓક્સિજન. ફરી વખત પ્રક્રિયકોની વાત થાય છે. Fe 1, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1. આપણે છોકરાઓ પરમાણુની ગણતરી કરવાની છે. હવે ચલો નિપજ તરફ આવો. તો નિપજ તરફ Feની વાત કરવામાં આવે તો Fe3O4 મતલબ કે 3 Feના પરમાણુઓ. હાઇડ્રોજનની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજનની વાત કરવામાં આવે તો ઓક્સિજન કેટલા છે? 4. તો આ જે કોષ્ટક છે એ આપણને ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. સોપાન 3 હવે જોઈએ. સોપાન 1માં જે પણ પ્રક્રિયા આપેલી હતી એની ઉપર આપણે બોક્સ બનાવ્યું હતું. સોપાન 2ની અંદર પ્રક્રિયકો અને નિપજોની તરફ રહેલા તત્વોના પરમાણુઓની ગણતરી કરી હતી અને એક કોષ્ટક બનાવ્યું હતું. હવે સોપાન 3 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સોપાન 3 શું કહે છે કે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એને સરળતાથી સંતુલિત કરવું હોય તો જે સંયોજનમાં સૌથી વધારે પરમાણુ ધરાવતું તત્વ હોય એ આપણે પસંદ કરવાનું. જે સંયોજનમાં સૌથી વધારે પરમાણુ, તો Fe3O4 એમાં સૌથી વધારે પરમાણુઓ કયા છે? ઓક્સિજન.
તો શરૂઆત આપણે ક્યાંથી કરીશું? ઓક્સિજનથી શરૂઆત કરીશું સમતોલન કરવાની. સમીકરણ 1 મુજબ Fe3O માં ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. મેં તમને સમજાવ્યું ને, Fe3O4 આખા જ રાસાયણિક સમીકરણમાં તમે જોશો તો ઓક્સિજન તમને 4 જોવા મળશે, મતલબ મેક્સિમમ અંક કયો છે? 4. અને એ કોનો છે? ઓક્સિજનનો. તો ઓક્સિજન જે છે એ પ્રક્રિયકોમાં કેટલા છે? 1. નિપજમાં કેટલા છે? 4. તો 1 અને 4ને સંતુલિત કરવા હોય તો પ્રક્રિયકો તરફ આપણે 4 વડે ગુણવું પડે. અહીંયા 1 વડે ગુણવું પડે. 1 અને 4નો ગુણાકાર 4, 4 અને 1નો ગુણાકાર 4. બંને બાજુ 4 4 થઈ જાય. તો બંને બાજુ સંતુલિત કરવા માટે પ્રક્રિયકો તરફ જે ઓક્સિજન આપેલો છે ત્યાં 4 વડે ગુણવાનું. તો આ 4 તમે ક્યાં મૂકશો? બોક્સની બહાર. જોઈએ આપણે બેક ટુ પેજ, પાછળના પેજ ઉપર મેં લખેલું છે. જોઈ શકો છો શરૂઆતમાં H2Oમાં 1 ઓક્સિજન હતો, Fe3O4માં 4 ઓક્સિજન હતા. આ છોકરાઓ શરૂઆતની વાત કરેલી છે, બરાબર. એના પછી સમતુલિત કરવા માટે હવે આપણે શું કરવું છે? બેલેન્સ કરવું છે. તો H2Oમાં 1 ઓક્સિજન છે, Fe3O માં 4 ઓક્સિજન છે. તો એકને કેટલા વડે ગુણશું? 4 વડે ગુણીશું તો 4H2O લખી શકાય છે. એટલે આ H2O છે એની આગળ આપણે કેટલા લખવાના છે? 4. સોરી, ત્યારબાદ Fe3O4 છે. તો Fe3O4માં 4 ઓક્સિજન આપેલા છે. તો Fe3O4ના બોક્સની આગળ આપણે સિમ્પલ 1 લખવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા FeH2Oની આગળ આપણે 4 લખેલા છે. આ Fe3O4 અને આ H2. નેક્સ્ટ હવે સોપાન આવે છે 4. આ જે સમીકરણ છે એ આંશિક રીતે સંતુલિત સમીકરણ પણ કહી શકાય. હવે ઓક્સિજનને સંતુલિત કર્યા પછી ચોથા સોપાનમાં માત્ર એ જ જોવાનું છે કે કયું એવું તત્વ બાકી વધે છે કે જે સંતુલિત અવસ્થામાં રહેલું નથી. તો ઉપરયુક્ત સમીકરણને ચકાસો. આપણે ચેક કરીશું તો ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા છે. હાઇડ્રોજન આ બાજુ કેટલા છે? જુઓ તો 4 2 8. આ બાજુ 8 થયા. આ બાજુ કેટલા છે? માત્ર ને માત્ર 2. એટલે હાઇડ્રોજન બેલેન્સ નથી. Fe વાત કરવામાં આવે તો આ બાજુ Fe 3 છે, અહીંયા Fe 1 જ છે. તો Fe પણ બેલેન્સ નથી. તો હવે પછીના સોપાન નંબર 4ની અંદર આપણે કોઈ સહગુણક વડે ગુણી, તત્વયોગમિતીય ગુણાંક વડે ગુણી અને સમીકરણને સંતુલિત કરવાનું છે. હા, તો ફાઇનલ સમીકરણ તમને આ પ્રમાણે મળશે. Fe 3 આ બાજુ હતા નિપજ તરફ, તો આપણે Feની આગળ 3 મૂકેલો છે. હાઇડ્રોજન 8 હતા તો આપણે નિપજની તરફ પણ કેટલા મૂકેલા છે? 8 મૂકેલા છે. સિમ્પલ. તો રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિઓ, હવે અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય કે જેમાં તાપમાન, દબાણ, ઉદ્દીપકને એવું બધું યુઝ કરવાનું હોય ને આગળના લેક્ચરમાં થોડી માહિતી આપેલી છે, બરાબર છે. તો આ બધા જે ફેક્ટર છે, તાપમાન, દબાણ અને ઉદ્દીપક જેવા ફેક્ટર, એ આપણે આ જે તીર છે એની ઉપરની બાજુએ લખવાના હોય છે. લખેલા જ છે, જોઈ શકો છો. 340 વાતાવરણ દબાણ, સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, આ સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપેલી છે. અને આ મિથેનોલની બનાવટ આપેલી છે. તો મિથેનોલની બનાવટ માટે કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા જ્યારે હાઇડ્રોજન સાથે થાય ત્યારે મિથેનોલ બને છે. અને આ પ્રક્રિયા માટે 340 વાતાવરણ દબાણની જરૂર પડે છે. હવે છોકરાઓ, તમારે સેલ્ફ એક્સરસાઇઝ કરવી હોય તો એના માટેના અમુક ઉદાહરણો જે છે એ તમે પ્રેક્ટિસ કરી શકો છો. જોઈ શકો છો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે પ્રક્રિયાથી નાઇટ્રોજન ક્લોરાઇડ બને છે. તો સિમ્પલ આ સંતુલિત સમીકરણ લખેલું છે. એવી જ રીતે બેરિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે. તો આ સમીકરણ પણ તમે તમારી બુકમાં સોપાન 1 થી 4 જે આ લેક્ચરમાં સમજાયા છે એનો યુઝ કરીને ગણી શકો છો. અને ત્રીજું એક્ઝામ્પલ પણ તમે જોયું, સોડિયમ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ.